વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન। આજે આપણે બહુ જ ટેસ્ટી અને બધી વસ્તુ આપણને ઘરમાં મળી રહે આસાનીથી રસોડામાં તેવી વસ્તુથી એકદમ ટેસ્ટી અને ફૂલીને દડા થાય તેવા વડા તૈયાર કરીશું। અને તે પણ પૌવામાંથી તમને હું એક તોડીને બતાવું। પાણીપુરીની પૂરીમાં આપણે ખાડો કરીએ એવા સરસ આપણા વડા ફૂલીને રેડી થયા છે। તમે જોઈ શકો છો ઉપરથી મસ્ત ક્રિસ્પી અંદરથી પોચા એવા આ વડા રેડી થશે। અને આપણે આ વડાની અંદર સહેજ પણ સોડાનો ઉપયોગ નથી કર્યો। તો મિત્રો આખી રેસીપી જોઈને સરસ માપથી આવી રીતે તમે વડા રેડી કરશો તો તમારા વડા પરફેક્ટ આવા જ બનશે અને સરસ ફૂલેલા બનશે। તો ચાલો મિત્રો જોઈ લઈએ મસ્ત ઇન્સ્ટન્ટ પૌવાના ટેસ્ટી ક્રિસ્પી અંદરથી પોચા એવા વડા। અને તે પણ સાંજની નાની ભૂખ હોય કે બાળકોને નાસ્તામાં દેવા હોય કે સવારના ચા જોડે ખાવા હોય અને ડિનરમાં પણ તમે આવી રીતે આ વડા બનાવી શકો છો। ગુજરાતીઓના શીતળા સાતમના તહેવારમાં ખાવા માટે રાંધણછટના પણ આ વડા બનાવી શકો છો। તો ચાલો મિત્રો ઉપરથી મસ્ત ક્રિસ્પી અંદરથી પોચા એવા ફૂલીને દડા થાય તેવા પૌવાના વડા જોઈ લઈએ। તમે પૌવાની પૂરી પણ કહી શકો છો અથવા તો પૌવાના ઢેબરા પણ કહી શકો છો। સૌ પ્રથમ આપણે આવી રીતે પૌવા લઈશું। જે બટેકા પૌવામાં વાપરીએ છીએ તે પૌવા લીધેલા છે। આ ઓલરેડી મેં 3 કપ ઉમેરી દીધેલા છે આવી રીતે। અને આ ચોથો કપ ટોટલ આપણે 300 ગ્રામ બટેકા પૌવાના પૌવા લીધેલા છે। હવે આપણે તેને સરસ ધોઈ લઈશું। તો આવી રીતે પાણી લઈને આવી રીતે હાથેથી ચોળીને સરસ ધોઈ લેવાના છે। તમે જોઈ શકો છો કેટલું પાણી ગંદુ થઈ ગયું છે તે। આમ આપણે 2 થી 3 વખત ધોઈ લેશું। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો પાણી આપણું ચોખ્ખું થઈ જાય એટલે કે મેં ટોટલ 3 વખત ધોઈ લીધેલા છે। અને 3 વખત ધોઈ એમાં સરસ આવી રીતે પાણી ચોખ્ખું થઈ જશે। અને આપણે 3 વખત સરસ ધોયા હશે તો પૌવાને પલાળવાની જરૂર નહીં પડે। તેની મેળે જ સરસ પલળી ગયા હશે તો પણ આપણે તેને 5 મિનિટ માટે એમનેમ આવી રીતે રહેવા દઈશું। ચાળણીમાં લઈને આપણે આવી રીતે પાછું બાઉલ ઉપર રાખી દેવું અને સહેજ દબાવી દેવું અને આમ નીતરવા રાખી દેવાના છે પૌવાને। ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારીઓ કરી લઈએ। તો પછી આપણે બીજા એક બાઉલમાં અડધો કપ એટલે કે 90 ગ્રામ રવો લેશું। જે ઝીણો આવે છે તે છે। પછી આપણે ઉમેરીશું અડધો કપ જે ભાખરીનો કરકરો લોટ હોય તે ગ્રામમાં જોઈએ તો 65 ગ્રામ છે। પછી આપણે તેની અંદર ઉમેરીશું અડધો કપ કોથમરી, 1/4 કપ ફુદીનાના સૂકેલા પાન છે। તમારે તાજા લેવા હોય તો તમે તાજા પણ લઈ શકો છો। અને પછી તેને આપણે આવી રીતે મસળીને લઈ લેશું। ફુદીનો ઘરમાં અવેલેબલ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। પછી આપણે તેની અંદર 1 તીખા લીલા મરચાંની ઝીણી કટકી લઈશું। તમે તેની પેસ્ટ પણ લઈ શકો છો। પછી આપણે 1 ઇંચ આદુના ટુકડાનું છીણ લઈ લેશું। તમે તેની પણ પેસ્ટ કરી શકો છો અથવા ઝીણી કટકી પણ કરી શકો છો। ફ્રેન્ડ્સ તમારે આદુ ન ઉમેરવું હોય તો તમે આદુને સ્કીપ પણ કરી શકો છો। પછી આપણે તેની અંદર ઉમેરીશું અડધી ટેબલ સ્પૂન વરિયાળી, તલ ઉમેરીશું 1/2 ટેબલ સ્પૂન, અડધી ટેબલ સ્પૂન ગરમ મસાલો, 1/4 ટીસ્પૂન મરી પાવડર તાજો કૂટેલો છે। અને બીજા બધા રેગ્યુલર મસાલા છે તે આપણે પછી કરીશું। હવે આપણે તેની અંદર જે પલાળેલા પૌવા હતા તે ઉમેરી દઈશું। તમે જોઈ શકો છો સરસ કોરા થઈ ગયા છે। હવે ઉમેરીશું ધાણા જીરું, 1/2 ટેબલ સ્પૂન, 2 ચપટી હળદર, લાલ મરચું તે આપણે આવી રીતે 1/2 ટેબલ સ્પૂન લઈશું। લીલા મરચાંની ક્વોન્ટિટી તમારે વધારીને લાલ મરચાંની ઓછી કરવી હોય તો તમારે તેમ પણ કરી શકો છો।
અડધી ટેબલ સ્પૂન મીઠું અથવા તો સ્વાદ મુજબ, અડધી ટેબલ સ્પૂન આમચૂર પાવડર, 1 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરીશું. મિત્રો, પૌવાના વડામાં ખાંડ બહુ જ સરસ લાગે છે, પણ તમારે ખાંડ ન ઉમેરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે બધું સરસ મિક્સ કરી લેશું. મિત્રો, આપણે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ વડામાં લોટનું પ્રમાણ વધારે ન હોવું જોઈએ. અને આવી રીતે સરસ ચોળીને ચોખ્ખા હાથ વડે બધું મિક્સ કરી લેશું. સાંજની નાની ભૂખ હોય કે ચા જોડે સવારમાં ખાવા હોય, બચ્ચાઓને ટિફિનમાં આપવા હોય કે ક્યારેક રાત્રે ડિનર હલકું ફૂલકું કરવું હોય તો આ વડા બેસ્ટ છે. તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, તમારી પાસે આમચૂર પાવડર ન હોય તો તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. આપણે પાણી આની અંદર નથી ઉમેરવાનું. જે આપણે પલાળેલા પૌવા હતા તે જ કાફી છે. મિત્રો, આવી રીતે બધા મસાલા મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેની અંદર તેલ ઉમેરીશું. તેલ આપણે 3 ટેબલ સ્પૂન ઉમેરીશું. અને આ નાસ્તો આપણે 5 વ્યક્તિ માટે બનાવી રહ્યા છીએ. પણ મિત્રો, ઘરમાં ક્યારેક બ્રેડ વધી હોય તો તમે બ્રેડનો ભૂકો પણ આની અંદર રવાની જગ્યાએ અથવા કરકરા ઘઉંના લોટની જગ્યાએ ઉમેરી શકો છો. પણ બ્રેડ બધાના ઘરમાં અવેલેબલ હોય તેવું નથી હોતું. આ આપણે બધાના ઘરમાં અવેલેબલ હોય એવી રીત બતાવેલી છે. તેલ પણ સરસ આપણું મિક્સ થઈ ગયું છે અને આ રીતે તમે આમ જોશો તો સરસ ટીકી વળશે, એટલે કે આપણા વડા રેડી થશે. તમે જોઈ શકો છો. સહેજ પણ છૂટું નથી પડી જતું કે બહુ ભીનું નથી. બાય ચાન્સ તમારા પૌવા વધારે પલળી ગયા હોય તો તમે સહેજ વાર રાખી શકો છો, એટલે કે જે સૂજી રવો હશે તે બધું પાણી પી જશે. અને તો પણ એવું લાગે તો તમે સહેજ વધારે રવો અથવા વધારે ઘઉંનો કરકરો લોટ ઉમેરી શકો છો. મને અહીં મીઠું ઓછું લાગે છે એટલે પાછું ઉમેરીશ. અડધી ટેબલ સ્પૂન પાછી ઉમેરેલી છે. પણ બધાના મીઠાની ક્વોલિટી પણ અલગ હોય છે, એટલે સ્વાદ મુજબ ઉમેરવાનું રહેશે. તો ફ્રેન્ડ્સ, તેલ ગરમ કરવા રાખી દીધેલું છે સાઈડમાં અને હાથ આપણે આવી રીતે તેલવાળો કરી લુવું બનાવી સરસ મસળીને ગોળ કરી લેવું અને પછી આવી રીતે અંગૂઠા અને આમ આંગળી વડે તેને સહેજ પાતળું કરી લેવું. બહુ પાતળું નથી કરવાનું. જેમ આપણે બીજા વડા રેડી કરતા હોય તેવી જ રીતે કરવાના છે. અને સ્લાઇડ તેની તિરાડ ફરતે કિનારીએ થાય તો કાંઈ વાંધો નહીં. ફ્રેન્ડ્સ, તમે આવી રીતે વડા પણ તૈયાર કરી શકો છો, એટલે કે થેપીને. નાનું હોય તો 2 આંગળી જ કાફી છે અને આવી રીતે સહેજ મીડિયમ મોટા હોય તો 3 આંગળી વડે પ્રેસ કરી લેવું. તો ફ્રેન્ડ્સ, આવી રીતે આપણે થોડાક વડા રેડી કરી લીધેલા છે. તેલ સાથે આપણું ગરમ થઈ ગયું છે. તો મિત્રો, આપણે આવી રીતે સહેજ લુવું લઈશું અને આવી રીતે તેલ તરત જ ઉપર આવી જવું જોઈએ એટલું તેલ સરસ ગરમ હોવું જોઈએ. પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની છે અને આપણે બધા વડા અંદર ઉમેરી દઈશું. તેલ આપણે આખી કઢાઈ ભરાય એવું નથી લેવાનું, નહીંતર આવી રીતે બબલ થાય તો બહાર છલકાઈ શકે છે. અને તરત ને તરત પણ નથી હલાવવાના આપણે વડાને. તો ફ્રેન્ડ્સ, આવી રીતે વડા ઉપર દેખાવા લાગે ત્યારે આપણે આવી રીતે સહેજ હલાવીશું. અને પલટાવીશું. તમે જોઈ શકો છો સરસ આપણા વડા ફૂલી રહ્યા છે. બહુ પાતળા તમે કરી નાખશો તો તમારા વડા ફૂલશે નહીં. અને આપણે આની અંદર સહેજ પણ સોડા ઉમેરવાની પણ જરૂર નથી. એમ સરસ પોચા એવા આપણા વડા થશે પૌવાને લીધે. અને તમે આની અંદર મેથી કે પાલક પણ સમારીને ઉમેરી શકો છો. ફ્રેન્ડ્સ, જોઈને કોઈ પણ ન કહે કે આ પૌવાના વડા છે. તમે પતરીના ભજીયા ફૂલેલા કર્યા હોય એવા સરસ ફૂલીને દડા થયા છે. પૂરી જેવા ફૂલ્યા છે. તમે જોઈ શકો છો.
એકદમ સ્લો ફ્લેમ પર નથી તળવાના, નહીંતર આપણા વડા તેલ પી જશે. સરસ તેલ ગરમ થઈ જાય પછી મીડિયમ ફ્લેમ પર આવી રીતે તળીશું, જેથી ઉપર સરસ ક્રિસ્પી અને અંદર આવા પોચા એવા આપણા વડા થાય. અને પછી આવી રીતે એકદમ બબલ ઓછા થઈ જાય એટલે પાછી ગેસની ફ્લેમ ફાસ્ટ કરી લેવી. સાવ આપણે તેલને ઠંડુ નથી થવા દેવાનું, આમ પલટતા રહેશું અને સરસ ગોલ્ડન કરી લેવાના છે આપણા વડા. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ આપણા વડા ગોલ્ડન થઈ ગયા છે. કાઢી લેશું અને મસ્ત ફૂલ્યા છે, તમે જોઈ શકો છો એકોએક. તો આમ આપણે બધી બેચ તળી લેશું. તો ફ્રેન્ડ્સ, આપણા પૌવાના વડા બિલકુલ રેડી છે. તેને મેં કેચઅપ જોડે સર્વ કર્યા છે. તમે તેને લીલી ચટણી, ચા જોડે, તમને જેની સાથે ભાવે તેની સાથે તમે સર્વ કરી શકો છો. એમનેમ લુખા ભાવે એવા આ વડા છે અને તમે જોઈ શકો છો મેં પહેલાં બતાવ્યું તેવા ફૂલીને દડા થયા છે. પૌવાની પૂરી બનાવી હોય એવા આ સરસ વડા છે, એકોએક ફૂલ્યા છે. તમને હું એક તોડીને બતાવું. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી મસ્ત સોફ્ટ એવા આપણા વડા છે. અને મિત્રો, આ વડા બનાવતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે આપણે આવી રીતે નાની સાઇઝના જ કોન જેવડા જ વડા રેડી કરવાના છે. એટલે કે 1-2 બાઇટમાં જ આખું વડું આવી જાય એવા વડા રેડી કરવાના છે, તો જ તમારા આવા વડા ફૂલશે. જો તમે આવી રીતે મોટા પૂરી જેવડા વડા બનાવશો તો તમારા વડા કોક જ ફૂલશે અને કોઈ નહીં ફૂલે. તો મિત્રો, તમે પણ આવી રીતે ઘરે જરૂરથી એક વખત પૌવાના વડા ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી લાગે છે અને સાથે ફટાફટ બની જાય છે અને ઘરમાં જ રહેલી વસ્તુમાંથી. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમને મારી આ પૌવાના વડાની રેસીપી જરૂરથી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો, જેથી તે લોકો પણ મસ્ત ટેસ્ટી ફટાફટ બની જતા અને ફૂલીને દડા થાય તેવા પૌવાના વડા બનાવી શકે. સો ફ્રેન્ડ્સ, રેસીપીમાં આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.